રાધિકા ઋષિડન આંગણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. ત્રણેય સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. છઠ્ઠા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. મળે કે ના મળે એમની મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મને મુક્તિ મળે કે ના મળે મારે ભગવતી મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મને મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર મસૂરો હોય ભલે. મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર મસૂરો હોય ભલે. મન શબ્દ મળે કે ના મળે, મન શબ્દ
મળે કે ના મળે મારી કવિતા તમારી કરવી મને શબ્દો મળે કે ના મળે મારી કવિતા તમારી કરવી મને મુગદી મળે કે ના મળે મારી ભક્તિ મારી કરવી મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી મને મેવા મળે કે ના મળે મને મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી મારી સેવા તમારી કરવી હું બંધ મારો છોડું નહીં દૂર દૂર ક્યાંય દોડું નહીં તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય દોડું નહીં હું બંધ તમારો છોડું નહીં દૂર દૂર ક્યાંય દોડું નહીં મને પુણ્ય મળે કે ના મળે મને પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મને મેવા મળે કે ના મળે મને મેવા મળે કે ના મળે મારી સેવા મારી કરવી મને મુગદી મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી મારી ભક્તિ તમારી કરવી આવે જીવનમાં તડકાન છાયો વલે સુખ દુઃખના પડે પડછાયો વલે જીવનમાં તડકાન છાયા સુખ દુઃખના
એ આવે જીવનમાં તડકાની છાયો બોલે સુખ દુઃખ ના પડે પણ છાયો બોલે મારી કાયા આ દેહ રહે કે ના રહે આ દેહ રહે કે ના રહે માર માયા તમારી કરવી છે માયા રહે કે ના રહે માર માયા તમારી કરવી મને મેવા મળે કે ના મળે મને મેવા મળે કે ના મળે મારી સેવા કાના સેવા તમારી કરવી છે સેવા મળે કે ના મળે માર સેવા તમારી મને મુગદે મળે કે ના મળે મને મુગદી મળે કે ના મળે માર ભગતી અમારી કરવી છે હનુમાનજીની કૃપાથી એક પંક્તિનો ઉમેરો કરેલો છે મને માન મળે કે અપમાન મળે મારે બધા તમારી કરવી છે મને માન મળે કે અપમાન મળે મારે બધા તમારી કરવી છે મને ધન મળે કે ના મળે મને ધન મળે કે ના મળે મારું ધર્મ પ્રચાર કરવું છે મને મુગદી મળે કે ના મળે મને મુગદી મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મેવા મળે કે ના મળે મને મેવા મળે કે ના મળે મારી સેવા એકાના સેવા તમારી કરવી છે
राधे राधे रमणरती में राधे राधे जतिपुरा में राधे राधे गोवर्धन में राधे राधे रासलीला में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे गोकुल धाम में राधे राधे बंसी शूर में राधे राधे नींदा छुड़ा दो राधे राधे ईर्षा छुड़ा दो राधे राधे मोह छुड़ा दो राधे राधे माया छुड़ा दो राधे राधे काम छुड़ा दो राधे राधे क्रोध छुड़ा दो राधे राधे क्रोध छुड़ा दो राधे राधे ज्ञान छुड़ाओ राधे राधे अभिमान छुड़ाओ राधे राधे मान छुड़ाओ राधे राधे सुख छोड़ाओ राधे राधे दुख छोड़ाओ राधे राधे आनंद आपो राधे राधे शांति आपो राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे मिल के बोलो राधे राधे दिल से बोलो राधे राधे मिल के बोलो राधे राधे दिल से बोलो राधे राधे नाभि बोलो राधे राधे मुक्ति बोलो राधे राधे सबकी प्यारी मैया राधे सबकी प्यारी मैया राधे हमारी प्यारी मैया राधे सबकी प्यारी राधे राधे सबकी प्यारी राधे राधे हमारी प्यारी राधे राधे प्यारी प्यारी राधे राधे प्यारी प्यारी राधे राधे प्यारी प्यारी राधे 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 बरसाने में कुंज गली में रमण नदी में गोवर्धन में रासलीला में रासलीला में राधे 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 जय जय श्री राधे। बोलो हनुमान जी महाराज की।
ગઈ કાલની કથામાં શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધનજીનું પૂજન કર્યું. અહીંયા સુધી આપણે દર્શન જોયું. આવો આગળ ગોવર્ધન લીલા મને અને આપ સૌને સુદર્શન કરાવે. આરતી ઉતારી, અન્નકોટ ધરાવ્યો. ગિરિરાજજીએ એક પછી એક છાબડી ઉઠાવી અને અન્નકોટ આરોગવા લાગ્યા. પછી બાળમિત્રો કનૈયાને પૂછે, હે કનૈયા, ઠાકોરજી આરોગે ત્યારે આપણે શું કરશું? કનૈયો કહે, આપણે બધાએ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરી. પછી બધાએ પરિક્રમા કરે છે અને ગોવર્ધનજીની પરિક્રમાનો મહિમા તો બહેનો ભાઈઓ બહુ મોટો છે. પછી બાળકો પૂછે, કનૈયા હવે શું કરવાનું? ત્યારે કનૈયો કહે, ચાલો હવે આપણે પંગત કરીએ. સૌ પ્રથમ શ્રી કૃષ્ણ માર્ગદર્શન આપે છે. સાધુ અને બ્રાહ્મણની પંગત કરી. સાધુ બ્રાહ્મણે ભોજન કરી લીધું. બાળકો પૂછે, કનૈયા હવે? શ્રી કૃષ્ણ કહે, ચાલો બધાય વ્રજવાસીઓ પંગત કરવા બેસો. બધાય વ્રજવાસીઓ પંગત કરવા બેઠા. અને આજ કનૈયો ખુદ પીરસવા નીકળ્યો છે. હા, બોલો. મારા શ્રી કૃષ્ણએ જગતને આદર્શ બતાવ્યો છે કે નાનામાં નાનું કામ કરતા જ્યારે સંકોચ ન રાખવો. અરે રાજસૂર્ય યજ્ઞમાં મારો શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે આ યજ્ઞમાં મને કંઈક સેવા આપો. યુધિષ્ઠિરને એમ મારા મામાના દીકરા છે એટલે શ્રી કૃષ્ણ અમારી મદદ કરે છે. અને એ રાજસૂર્ય યજ્ઞમાં બહેનો ભાઈઓ મારા શ્રી કૃષ્ણએ ઋષિ મુનિઓના, સાધુ બ્રાહ્મણના જે પાતરવેલા હતા એ ઉઠાવી હેઠવાડ કહું ટૂંકમાં હાવદેશી ભાષામાં એ ઉપાડી અને માથા ઉપર ઉપાડ્યું છે અને એક બાજુ નાખે છે. નાનામાં નાનું કામ મારા કનૈયાએ બહેનો ભાઈઓ કરી બતાવ્યું છે. અને નાનું કામ કરતા ક્યારે બહેનો ભાઈઓ સંકોચ ન કરવો. અને જે નાનું કામ કરે ને એ મારા પરમાત્માની અતિ પ્રિય છે. કનૈયો પીરસતો બધાએ વ્રજવાસીઓને કહે છે કે આ પ્રસાદ દેવતાઓને પણ દુર્લભ છે, માટે તમારે જોઈ એટલો જ પ્રસાદ લેશો, બગાડશો નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાને કહું છું, કોઈ પણના આંગણે આપણે લગ્ન પ્રસંગ હોય કે આવું કથાનું આયોજન હોય કે કાંઈ પણ વગેરે જે કાંઈ પ્રસંગ હોય ત્યાં ભોજન કરવા જાય, આપણી થાળીમાંથી ખૂટે ને એટલો જ પ્રસાદ લેવો. અને જે અન્નનો બગાડ કરે એ નહીં સારું. હા, કણનો અને છણનો હિસાબ કરતા થઈ જાઓ. અન્નનો બગાડ. ઘણા તો ભોજન કરવા ગયા હોય ક્યાંય પણ આખી થાળી છલોછલ ભરે
અને પછી એમાંથી અડધો અડધ એ હેઠવાડમાં નાખે છે. આ સારું ન કહેવાય. તમારેથી જેટલું ખૂટે એટલું જ અન્ન લેવું. ગોવાળના બાળકો કહે છે, કનૈયા આજ તો અન્નકોટની સામગ્રી એવી સુંદર બની છે કે એક પેટના બદલે 3 પેટ બની જાય તો કેવું સારું. બહેનો ભાઈઓ, આ બાળકોને ખબર નથી કે આ અન્નની સામગ્રીમાં મારા શ્રી કૃષ્ણએ અમૃતને ટપકાયું છે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે ઠાકોરજીને પ્રસાદ ધરી અને પછી આરોગોને એટલી અમૃત જ થાય છે. પણ ઘણાને સંશય હોય છે કે આપણે ઠાકોરજીને થાળ ધરીશી. ઘણા એવા હોય એમ કહીએ કે ભગવાન ક્યાં ભોજન કરે છે. ભોજન કરતા હોય તો વજન કાંઈક ઓછું તો થવું જોઈએ ને અન્નમાંથી. મારા વ્યાસજીએ આનું સમાધાન આપ્યું છે બહેનો ભાઈઓ, કે ગુલાબનું ફૂલ હોય એને આપણે 10-15 વાર ઊંઘીશી તો એ ગુલાબના ફૂલનો વજન કાંઈ ઓછો નથી થતો. એટલે આપણે થાળ ધરી એટલે પરમાત્મા ને આપણે આંખ બંધ કીર્તન કરતા કરતા કઈ ભગવાનને ખૂબ મનાવીને ત્યારે પરમાત્મા જમે છે. મારો કનૈયો એમ પરબારો નથી જમતો, બહુ મનાવવો પડે. યશોદામાં કનૈયાને બહુ મનાવતા, કાલાવાલા કરી કીર્તન કરી કે હે કનૈયા આ તારું આપેલું છે અને આ ભોજન તમે આરોગો. આંખ બંધ કરીને મારો કનૈયો ક્યારે આરોગ્ય અને ક્યારે એનું અમૃત એમાં ટપકાવે ખબર ન પડે. હવે બધા વ્રજવાસીઓ આનંદ પામ્યા. પ્રસાદી લીધા પછી બધા વ્રજવાસીઓ ગિરિરાજના ચરણમાં સૂઈ ગયા. આ બાજુ નારદજી ઇન્દ્ર પાસે જાય અને કહે, એ તું શું દેવોનો રાજા, આ ગોવાળિયાઓએ તારું અપમાન કર્યું, તારી પૂજા મૂકી, ગોવર્ધનનાથની પૂજા કરી અને ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્ર રાજાએ મેઘને આજ્ઞા કરી, જાઓ વ્રજ ઉપર તૂટી પડો અને મૂળસાધાર વરસાદ પાડો અને વ્રજને છિદ્ર ભિદ્ર કરી નાખો. મેઘ ગયા અને વરસાદ શરૂ કર્યો. બહેનો ભાઈઓ, કારતક મહિનો હોવા છતાં વ્રજ ઉપર 12 મેઘો તૂટી પડ્યો. આવો વરસાદ જોઈ બધાય ગભરાયા. નંદબાબા વ્યાકુળ થયા. ત્યારે કનૈયો કહે, મારો ગોવર્ધનનાથ આપણા સર્વેનું રક્ષણ કરશે. તમે બધા ગોવર્ધનનાથમાં વિશ્વાસ રાખો. ગોવર્ધનનાથે મને સપનામાં આવીને કહેલું કે હું તમારી પૂજાથી પ્રસન્ન થયો છું. ગોકુળ ઉપર 7 દિવસ સુધી સતત વરસાદ આવશે, ત્યારે તમે મારી પાસે આવજો. હું હલકો થઈ અને તારી ટચલી આંગળી ઉપર ફૂલ જેવો હળવો થઈને રહીશ. આમ કનૈયાએ કહ્યું. ત્યારે નંદ બાબા કહે, કનૈયા તને આજ્ઞા હોય તો ગિરિરાજને જલ્દી ઉપાડ. ત્યારે કનૈયો કહે, બાબા હું તો તમારો દીકરો છું. બાબા મારામાં કઈ શક્તિ નથી. જો બહેનો ભાઈઓ, મારો શ્રી કૃષ્ણ પરમાત્મા કેટલો નિર્દોષ છે. એમની શક્તિનું પ્રદર્શન ક્યાંય કર્યું જ નથી. બહેનો ભાઈઓ યાદ રાખજો, પરમાત્મા પોતાની શક્તિ છુપાવે છે અને મનુષ્ય પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. હા, ક્યાંય દાન કરે અથવા ગામમાં ગેટ બનાવે તો એમ કે મારી પેઢીનું નામ લખી નાખો, જેટલા ખર્ચ થાય એ હું આપવા તૈયાર છું. આમ પ્રદર્શન ન કરો શક્તિના. ભલે નામથી તમે લખાવો પણ કર્તાના ભાવે નહીં, અકર્તાના ભાવે તમે નામ લખાવો, જેથી બીજાને પ્રેરણા મળે. એ માટે નામ લ્યો. હું કરું ઈ કરતા ભાવ ન રાખો.
શક્તિનું પ્રદર્શન ક્યારેય ન કરવું, તો નાશ થશે આપણી શક્તિનો. યાદ રાખજો. કનૈયો કહે આપણે બધાએ ઠાકોરજીને વંદન કરો અને જયકાર કરો. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભીતિ વગર ભગવાન હારે કોઈ દી પ્રીતિ થાતી જ નથી. એટલે દુઃખ આવે ને ત્યારે આપણે જે ભગવાનનું સ્મરણ કરીશી અને એ જ સ્મરણમાંથી આપણું દુઃખ દૂર થાય અને આપણે સુખી થાય છીએ. એક ઉદાહરણ આપું છું તમને. હાલો, આમાં તમારો સગો દીકરો બેંક મેનેજર હોય અને તમારે અચાનક રૂપિયાની જરૂર પડે અને તમે રૂપિયા લેવા જાઓ, પણ તમારા બેંકના ખાતામાં તમારું 1 રૂપિયાનું બેલેન્સ ન હોય ને ત્યારે સગો દીકરો મેનેજર હોય ને એમ કે, બાપુ મમ્મી આપણા ખાતામાં બેલેન્સ નથી એટલે બેંક તમને કાંઈ નહીં આપી શકે. હવે એ જ બેંકમાં બહેનો સગો દુશ્મન મેનેજર હોય અને બેલેન્સ પડ્યું હોય અને તમે રૂપિયા લેવા જાઓ ને તો સગો દુશ્મન પણ તમને રૂપિયા આપતા રોકી ન શકે. મારું કહેવાનું એ છે કે પરમાત્માની બેંકમાં આપણું સ્મરણનું બેલેન્સ નથી. બીજું એક ઉદાહરણ આપું કે તમે ભવિષ્યનો વિચાર કરી અને બેંકની અંદર વ્યાજે રૂપિયા મૂકી દો એટલે ગડપણમાં જે વ્યાજે મૂક્યા હોય ને ફિક્સમાં, એ દર મહિને બેંક વાળા તમને તમારી મૂડીનું વ્યાજ આપે. કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ કે આપણે પણ પરમાત્માની બેંકની અંદર આપણી મૂડી ફિક્સમાં મૂકી દઈ અને આપણી ઉપર ક્યારે દુઃખ આવે ત્યારે આપણી મૂડીમાંથી પરમાત્મા વ્યાજ આપી દેશે અને આપણી મૂડી હેમખેમ રહેશે. માટે સ્મરણનું બેલેન્સ વધારો, જપ કરો, માળા કરો. આ કરો. આના માટે બહેનો ભાઈઓ આપણે પેલા ખાતું ખોલાવવું પડે બેંકમાં. ખોલાવું છે કોઈને કે નથી ખોલાવવું? ખોલાવું છે, નથી ખોલાવવું? હા તો એ તો કહું છું. હા તો ત્યાંની તો વાત છે. આ લૌકિક બેંકનું નથી કહેતો, ભગવાનની બેંકનું વાત કહું છું. તો ખોલાવવું છે, હાલ આંગળી ઊંચી કરો. કોને કોને ખોલાવવું છે? એમ? હા તો હાલો આધાર કાર્ડ આપી દે બધાના. ના, આધાર કાર્ડ તો જોયું ને, અત્યારે તો બધે અલગ અલગ પ્રકારના કાર્ડ નીકળી ગયા છે. આભા કાર્ડ ને આધાર કાર્ડ ને. જો આધાર કાર્ડ એટલે કે તમે રોજ સત્સંગમાં જાઓ છો, રોજ મંદિરે જાઓ છો, જે સત્સંગના અમુક ભક્તિ લેવલમાં પહોંચેલા બહેનો હોય, ભાઈઓ હોય ને, એ તમારો પરિચય ભગવાનને આપે કે આનું ખાતું ખોલ નાખો. વાણીને સમજો પછી તમે બોલબોલ કરો. હાલો બધાયનું ખાતું ખોલ નાખ્યું. જીવ રામ ખાતું ખોલા, રામ નામ બેંકમાં, જીવ રામ ખાતું ખોલા, રામ નામ બેંકમાં. આયા ભાઈ બેસ ને.
જીવ રામ ખાતું ખુલા રામ નામ બેંકમાં રામ નામ બેંકમાં તમે ખાતું ખોલાવજો એ જીવ રામ ખાતું ખુલા રામ નામ બેંકમાં ખાતું ખોલાવ્યું ને તેમાં મૂડી જમા કરવી પડે, નકર ખાતું કેન્સલ થઈ જાય. સરદાની મૂડી એમાં જમા કરાવજો. સરદાની મૂડી એમાં જમા કરાવજો. આનો મેનેજર બનાવવો પડે. હા, આપણો હિસાબ રાખે ને એનો. કોને બનાવશું? મુનીમ ભાઈ ને મંદી ભાઈ ને મુનીમ બનાવજો. મંદી ભાઈ ને મુનીમ બનાવજો. હે જીવ રામ ખાતું ગુલામ રામ નામ બેંકમાં રામ નામ બેંક જેવી બીજી કોઈ બેંક નથી. ખાતું ખોલાયું એને કોઈ બીક નથી. હે મૂડીનું વ્યાજ મળી જાય રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં શેઠ રાજા રામ છે. હવે રૂપિયા લેવા જાવ ને પેલા સહી કરવી પડતી. એટીએમ કાર્ડ આવી ગયા એટલે એમાં પિન નંબર નાખવા પડે ત્યારે તમને રૂપિયા મળે. હવે આમાં સહી માગશે કોની? સંતોની સહીથી નાણાં મળી જાય છે. સંતોની સહીથી નાણાં મળી જાય છે. એ નંદુ તારું નંદુ 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 એ નંદુ તારું કામ થઈ જાય રામ નામ બેંકમાં. નંદુ તારું કામ થઈ જાય રામ નામ બેંકમાં. રામ નામ બેંકમાં રામ નામ બેંક. સંતો તમારા જામીન થાય છે, યાદ રાખજો હો. પછી જામીનનો દુરુપયોગ ન કરશો. અને એટીએમ કાર્ડ તમારા ઘર બેઠા બધાને આવી જાય. પછી એટીએમ કાર્ડનો બહેનો ભાઈઓ દુરુપયોગ ન કરશો, સદુપયોગ કરજો. દુરુપયોગ એટલે ઘરમાં કોઈને માથું દુખતું હોય, બીમાર હોય, હે ભગવાન ઝટ આને સારું કરી દે, આ દુરુપયોગ કહેવાય. પણ સદુપયોગ કરો. તમારા આડોશી પાડોશીમાં કોઈ દુઃખી હોય, કોઈ હેરાન હોય તો પરમાત્માને કહેવું, હે પરમાત્મા મારા પાડોશીનું દુઃખ હરી લે અને એનું દુઃખ મને દઈ દે. આને સદુપયોગ કહેવાય. અને તમે બીજા માટે પ્રાર્થના કરો અને તમારું ભજન બીજાને અર્પણ કરો અને બીજાનું દુઃખ તમે તમારા માથે લઈ લ્યો એટલે પરમાત્મા એનું અનંત ઘણું કરીને પાછું આપે છે. અનંત ઘણું કરીને આપે છે. પછી બધા ગોવર્ધન નાથને વંદન કરીને કહે, હે ગોવર્ધન નાથ તમારા ચરણે આવ્યા છીએ, અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો.
હવે કનૈયાએ તળિયામાં જ્યાં હાથ પધરાયો, ગિરિરાજ ધીરે ધીરે ઊંચા થયા. કનૈયો ટચલી આંગળીએ ગિરિરાજ ધારણ કરે અને બધાય વ્રજવાસીઓને બોલાવીને કહે કે અહીંયા મારા ગિરિરાજ સર્વેનું રક્ષણ કરશે, તમે બધા અહીંયા દોડીને આવો. બધાય દોડતા ગયા. આજે શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણ થયા છે. બોલો ગિરિરાજ ધરણ ભગવાન કી. બહેનો ભાઈઓ, વ્રજવાસીઓ કનૈયાના દરરોજ દર્શન કરે, પણ આજનો કનૈયો કાંઈક જુદો લાગે. બલરામજીએ શેષ સ્વરૂપે ગિરિરાજને ઘેરો કર્યો, જેથી વરસાદનો છાંટો અંદર ન આવે. મારા શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે ચારે બાજુ પ્રકાશ પાડ. પણ યશોદામાં કનૈયાના હાથને પંપાળીને કહે, બેટા તને કાંઈ વજન લાગે છે? ત્યારે કનૈયો કહે, ના માં, આ તારા માખણના કારણે આટલું બધું જોર આવી ગયું. જો બહેનો ભાઈઓ, કેટલો મારો કનૈયો નિર્દોષ છે. પોતાની શક્તિનું ક્યાંય એટલે ક્યાંય પ્રદર્શન નથી કરતા. હા, કરીશ કે પરમાત્માએ આખી સૃષ્ટિ બનાવી, ક્યાંય પોતાનું નામ લખ્યું? સફરજન ઉપર ભગવાને નામ લખ્યું કે આ મારું બનાવેલું છે? ધરતી પર નામ લખ્યું કે આ મારું બનાવેલું છે? અને મનુષ્ય નાનું અમથું કામ કરે અને એનું કદાચ નામ ન લેવાઈ જાય ને તો આમ અવળું અવળું હાલવા મળે. નામનો મોહનો ત્યાગ. જે નામનો ત્યાગ કરે ને બહેનો ભાઈઓ, એ ભક્તિમાં આગળ વધી શકે. હા, બીજાને પ્રેરણા લેવા માટે નામ લ્યો એનું ના નથી, બીજાને પ્રેરણા મળી છે. એટલે કનૈયો પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરતો. કનૈયો કહે, ના માં, આ તારા માખણના કારણે આટલું બધું જોર આવી ગયું. માં તું ચિંતા ન કર. પણ બહેનો ભાઈઓ, કેટલાક ગોવાળિયા વિચાર કરે કે કનૈયો 7 વર્ષનો બાળક આવડો મોટો ગિરિરાજ કનૈયાની આંગળી ઉપર ક્યાં સુધી રહેશે? એટલે ગોવાળિયાઓ પોતાની લાકડીનો ટેકો આપીને કહે, કનૈયા તું તારો હાથ નીચે લે, અમારી લાકડી ઉપર ગોવર્ધનનાથ ઊભો છે. કનૈયો કહે, જો તમારી લાકડી ઉપર ગોવર્ધનનાથ હોય તો હું મારો હાથ નીચે કરું. કનૈયાએ જ્યાં હાથ નીચે કરવા મળ્યો કે ગિરિરાજ હાલી ઉઠ્યો અને ગોવાળિયાઓ બૂમ પાડી ઉઠ્યા, અરે કનૈયા પડ્યો, જલ્દી ઉપાડ. પછી બહેનો ભાઈઓ, બધાએ ગોવાળોને ખાતરી થઈ ગઈ કે ગિરિરાજ અમારી લાકડી ઉપર નહીં પણ કનૈયાની ટચલી આંગળી ઉપર છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું. એ દુઃખના દિવસોમાં જો પ્રથમ ટેકો લેવો હોય તો પેલા ભગવાનનો લેવો. ભગવાન ખુદ નહીં આવે પણ કોકને મોકલશે. અને જગતનો સીધો ટેકો લેવો ને તો ઈ તમારું અપમાન નહીં કરે. તમારો દીકરો કે અથવા તમારા દીકરાનો દીકરો એ પાદરે કે ચોકમાં બેઠો હોય છે ને વાતું કરતો હોય છે ને ત્યારે જેને ટેકો દીધો હોય ને કે એ હળવો રે, તારા દાદાના ઘરમાં દાણા નહોતા દીદી હું નાખી ગયો તો. માટે ટેકો લેવો હોય ને બહેનો ભાઈઓ તો ઈશ્વરનો લ્યો. હા, અને ઈશ્વરના ટેકાથી બહેનો ભાઈઓ જે આગળ આવે છે, એટલે કે સત્યના માર્ગથી જે આગળ આવે છે ને એના સહકા હોય, અને ઝડપથી જે આગળ આવે છે ને એના દહકા હોય. દહકા એટલે 10 વર્ષ સુધી જ રાજ કરી શકે, અને સહકો એટલે એની પેઢી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી આ ધરતી પર રાજ કરે. સત્ય છોડે ત્યારે એની માઠી આવે. હવે કનૈયાએ વાંસળી વગાડી, ગોવર્ધનનાથ ડોલવા લાગે. ગિરિરાજ ધરણનું સ્વરૂપ એવું દિવ્ય કે વ્રજવાસીઓ 7 દિવસ સુધી દેહનું ભાન ભૂલી ગયા, કોઈને ભૂખ તરસ લાગી નથી. આ રીતે બહેનો ભાઈઓ
7 દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે સઘળા વ્રજવાસીઓ તથા ગાયોનું ભગવાન શ્રી કૃષ્ણ રક્ષણ કરે. હવે ઇન્દ્રને ખાતરી થઈ ગઈ કે કનૈયો પરમાત્મા છે. ઇન્દ્રનું અભિમાન ઓગળી ગયું અને ઇન્દ્રએ મેઘને આજ્ઞા કરી કે તું વરસાદ બંધ કર, નહીતર આ કનૈયો મારું બધું બંધ કરી દે. પછી મેઘે વરસાદ બંધ કર્યો. બધા વ્રજવાસી બહાર આવે અને વ્રજમાં જાય. હવે ઇન્દ્ર શ્રી કૃષ્ણ ભગવાનનું દૂધથી અભિષેક કરે અને તે દૂધ ભેગું થયું. તે કુંડનું નામ સુરભી કુંડ પડ્યું. સુરભી કુંડ શું કામ? એમ કહેવાય છે કે ઇન્દ્રની પત્ની સુરભી હતી. ઇન્દ્ર કોઈ મનુષ્ય કે કોઈ ઋષિ મુનિઓ રાજાઓ તપ કરે ત્યારે એના તપમાં વિઘ્ન નાખવા ઇન્દ્ર તૈયારી કરતો. ત્યારે સુરભી એને સમજાવતી કે આવું ન કરો, એના ભાગનું એને મળશે. યાદ રાખજો, જીવનમાં આપણે આગળ આવી અને આપણી કોઈક ઈર્ષા કરે એટલે માનવાનું કાંઈ ઇન્દ્રનો જ અવતાર છે. સુરભી એટલે બીજાનું સારું જોઈને રાજી થાય, એની સુરભી કહેવાય. હા, એની સુરભી કહેવાય. હવે આજે બધાને ખાતરી થઈ ગઈ કે કનૈયો બાળક નથી, ઈશ્વર. કનૈયો ઈશ્વર છે. કનૈયાના કારણે તો આપણે બધા બચી ગયા. હવે બહેનો ભાઈઓ, લોકોને શંકા થવા લાગી કે આ નંદબાબાનો છોકરો છે કે કોઈનો લઈને આવ્યા. કોઈનું લઈને આવ્યા. એ નંદબાબાને બોલાવીને પૂછો તો ખરા. ત્યારે વડીલ એક ગોપ હતા વ્રજમાં. એ બધાને કહે કે તમને તો આજે શંકા જાય છે ને, મને તો કનૈયા